તો આ તરફ બનાસકાંઠામાં ગેનીબેનનો પ્રચાર કરતા ગુલાબસિંહ રાજપૂત હંસીનું પાત્ર બન્યાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગુલાબસિંહે બનાસ ડેરીના વહીવટ પર સવાલ ઉઠાવતા જાહેરમાં સ્થાનિક પશુપાલકને સવાલ કર્યો। પશુપાલકને પૂછ્યું હતું કે બનાસ ડેરીએ આપેલો નફો મળ્યો છે કે નહીં, જેના જવાબમાં પશુપાલકે કહ્યું કે હા, મને તો નફો મળ્યો છે। જે બાદ ગુલાબસિંહ પોતાની વાતને લઈ મોઢા પડતા જાહેરમાં હાસ્યનું પાત્ર બન્યા। ઠાકરજી ભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો જો આવ્યો તો ઠાકરજી ભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો જો આવ્યો તો ગુલાબસિંહે જે પશુપાલકને સવાલ કર્યો હતો તેમણે બાદમાં કહ્યું કે મને જ નહીં પરંતુ ગામના તમામ પશુપાલકોને ભાવ વધારો મળ્યો છે। માત્ર તેમના ગામમાં જ 2 કરોડથી વધુનો ભાવ વધારો બનાસ ડેરી દ્વારા મળ્યાનું પણ જણાવ્યું। બે દિવસ પહેલા સામાજિક પ્રસંગની અંદર ગુલાબસિંહભાઈ રાજપૂત દ્વારા મને પૂછવામાં આવ્યું કે તમને દૂધ વધારો મળેલ છે, ત્યારે એમને મેં કહ્યું કે હા, મને મળેલ છે। મારા નાનકડા ગામમાં દૂધ મંડળી દ્વારા 2,31,78,328 જેટલો પશુપાલકોને દૂધ વધારો આપેલ છે। એટલે જે દૂધ ભરાયું છે, દૂધના પૈસા આવ્યા છે અલગ, પરંતુ 30% જેટલો દૂધ વધારો મારા ગામમાં બનાસ ડેરી દ્વારા ચૂકવેલ છે। જ્યારે ભાવ વધારો મળવા મુદ્દે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પણ એક સભામાં બહેનોને પૂછ્યું હતું। તે સમયે પશુપાલક માતાઓ અને બહેનોએ હાથ ઊંચા કરી તાળીઓના ગડગડાટથી હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। ભાવ વધારો જે આપ્યો તમને બધાને, પશુપાલક માતાઓ બહેનોને, તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કહો બધા। ભાવ વધારો જે આપ્યો તમને બધાને, પશુપાલક માતાઓ બહેનોને, તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કહો બધા।